જય માતાજીને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવશું કુડલા રેસીપી, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો। હવે આપણે મરચાં લઈ લીધા છે, એને આપણે આ રીતનું સુધારી લેવું। આ રીતના સુધારી લેવાના છે આપણા મરચાં, ઝીણી ઝીણી કટી। હવે આપણે એને ખાંડી લેવું મરચાંને, આ રીતના ખાંડવાના। તમારી પાસે કટર હોય તો તમે કટરમાં પણ કાઢી શકો। હવે ઝીણે આપણે કટકી કરવાની છે ખાંડીને, હવે ખાંડી નાખવાના, કચરા હાવ નહીં ખાંડી નાખવાના। ડુંગળી સુધારી લીધી છે, હવે એને આપણે ખમણી નાખવાની છે। ખમણીથી હવે આપણે ડુંગળીને ખમણી લેવાની છે। આપણે એક જ ડુંગળી લીધી છે, પછી તમને ઝાઝા બનાવવો હોય તો ઝાઝી લેવાની, આપણે મીડિયમ બનાવવાનું થાય એક લીધેલી છે। આમાં લીલું આપણે લસણ પણ નાખી શકીએ, આપણી પાસે હોય તો। લીલા લસણથી સ્વાદ વધારે આવે છે। હવે આપણે આ મરચાં ખાંડેલા એ આમાં નાખી દેવું। મરચાં ને ડુંગળી ખાંડેલી બે મિક્સ કરી દેવું। હવે એમાં આપણે કોથમરી સુધારી નાખ્યું। હવે આપણે કોથમરી સુધારી નાખીએ, ઝીણી ઝીણી આ રીતનું કટિંગ કરી નાખવાનું કોથમરીનું। આપણે લીલું લસણ તો નથી, પણ સૂકું લસણની થોડીક કળીઓ આ રીતની સુધારીને નાખી દઈએ એટલે સ્વાદ થોડોક આવે। આ રીતની કળીઓ નાખી દઈએ ઝીણી ઝીણી સુધારી। અને લીલું લસણ આપણી પાસે મોજૂદ હોય તો નાખો તો એમાં સ્વાદ વધારે સારો આવે છે, અને ન હોય તો પછી તો સૂકું નાખીએ છીએ આપણે। આને પેસ્ટ કરવાની હોય, પણ અત્યારે આપણે ઝીણી ઝીણી સુધારી નાખી છે, આને આને ખાંડી નાખવાની હોય। હવે આપણી લસણની કળી સુધારાઈ ગઈ છે। હવે આપણે શેણાનો લોટ સાળી લેવું આ રીતનો। આ નવી ટ્રીક છે, આમ રાખીએ એટલે લોટ ઉડે નહીં। અને આપણે કુડલા બનાવતી વખતે છીણાનો લોટ સાળીને જ નાખવાનો,
નકર આપણે આમાં ગાંઠું રહે શેણાના લોટમાં. આ રીતને સાળી નાખવાનો આપણો શેણાનો લોટ. હવે આપણો શેણાનો લોટ સળાઈ જાય એટલે પછી આપણે એમાં હવે આપણો લોટ સળાઈ ગયો છે શેણાનો. હવે એમાં આપણે હળદર નાખી દેવું થોડીક જરૂર પૂરતી. પછી થોડુંક ધાણા જીરું નાખી દેવું. થોડીક હિંગ નાખી દેવું. અને આપણે થોડુંક લાલ મરચું નાખી દેવું. અને થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું. હવે પહેલાં આપણે ચમચીથી આને મિક્સ કરી લેવાનું આ રીતનું. આ રીતનું મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી નાખવાનું. એક હારે પાણી નહીં નાખી દેવાનું. આપણે થોડું થોડુંક મિક્સ કરીને જોતું રહેવાનું. નકર હાવ ઢીલો થઈ જાય. એવો ઢીલો નથી બનાવવાનો, આપણે મીડિયમ બનાવશું. એટલે જોતા પ્રમાણે પાણી નાખવાનું. આ રીતનું મિક્સ કરી લેવાનું પાણી નાખી. બહુ જાડું આપણે બેટર નથી રાખવાનું. હજી આમાં આપણે પાણી નાખીશું. આ રીતે ફેટતું રહેવાનું એટલે આપણો લોટ બહુ કેળવાઈ જાય એકદમ. એનાથી આપણે પુડલા થાય સારા. હજી આપણું બેટર છે જાડું છે. હજી આમાં થોડુંક આપણે પાણી એડ કરી દેવું. આપણે પુડલાનું બેટર હોય ને હંમેશા આછું રાખવાનું, બહુ ઘાટું નહીં રાખવાનું. ને ભજીયા બનાવતા હોય ને તો એનું બેટર જાડું રાખવાનું આપણે.
આ રીતનું હલાવતું જવાનું અને મિક્સ કરતું રહેવાનું. હવે આપણો આ લોટ રેડી છે પુડલા કરવા માટે. એટલું રાખવાનું આપણે, આ રીતનું એટલું ઢીલું. એક સાઈડ સડી ગયો છે આપણો, આ બીજી સાઈડ સડવા મૂક્યો છે. આ રીતનો આપણો પુડલો સડી ગયો. હજી આપણે પાકવા દેવાનો આને. મિત્રો આ હાવ હેલી રેસીપી છે, ઈઝી હાવ. આમાં કાંઈ બહુ વાર લાગે નહીં. ખાલી લોટમાં બધું નાખીને મિક્સ કરવાનું હોય ને આ રીતનું ચેડવી નાખવાનું. જ્યારે ઘણા લોકોના બાયુ બારગામ જ્યાં હોય ને તે આજમીના ઘણી વાર ટ્રાય કરે છે પોતપોતાના ઘેરે આ રેસીપી, કારણ કે આ રેસીપી હેલી હોવાના હિસાબે આ રેસીપી ગાયગા થઈ જાય છે.